કહેવાય છે કે હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા. દ્વાપર યુગના એક એવા યોદ્ધા કે જો મહાભારતના યુદ્ધમાં લડ્યા હોત તો ફક્ત 3 બાણથી જ આખું યુદ્ધ સમાપ્ત કરી શકે એટલી શક્તિ ધરાવતા હતા, જેમનું નામ છે બર્બરીકજી, ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર. પ્રભુ શ્રી કૃષ્ણે જ્યારે એમણે પૂછ્યું કે તમે કોના પક્ષથી, કોના તરફથી યુદ્ધ લડશો, ત્યારે એમણે જવાબ આપ્યો કે જેનો પક્ષ નબળો હશે હું એમના તરફથી યુદ્ધ લડીશ, એવું મેં મારી માતાને વચન આપ્યું છે. પ્રભુએ કહ્યું તો પછી શરૂઆતમાં તો તમે પાંડવ તરફથી યુદ્ધ લડશો અને જ્યારે કૌરવ પક્ષ નબળો થશે ત્યારે તમે કૌરવ તરફથી યુદ્ધ લડશો. આ રીતે તો યુદ્ધનું કોઈ પરિણામ જ નહીં આવે અને હું કેવી રીતે માની શકું કે તમે એટલા શક્તિશાળી અને પ્રબળ છો. ત્યારે બર્બરીકજીએ કહ્યું કે તમે ઈચ્છો એ કસોટી લઈ શકો છો અને પ્રભુએ એમને કસોટી રૂપે સામે રહેલા એક ઝાડના દરેક પાંદડાને એક તીરથી વીંધવા કહ્યું, જે કસોટીમાં બર્બરીકજી સફળ થયા. પ્રભુ શ્રી કૃષ્ણ બર્બરીકજીના સાહસથી પ્રસન્ન થયા અને એમને કહ્યું કે તમે કોઈના પણ તરફથી યુદ્ધ ન લડશો અને મને તમારું શીશ અર્પણ કરો. બર્બરીકજીએ તરત જ પોતાનું શીશ કાપીને પ્રભુને સમર્પણ કર્યું. પ્રભુ એમના આ ભક્તિ, ત્યાગ, પ્રેમ અને સમર્પણની ભાવનાથી ખૂબ જ પ્રસન્ન થયા અને એમને વરદાન આપ્યું કે આવનારા કળિયુગમાં તમે મારા બીજા નામ એટલે કે શ્યામના નામે ઓળખાશો અને જેનું નસીબ સ્વયં મેં અને બ્રહ્માજીએ લખ્યું હશે એ વ્યક્તિ જો તમારા શરણે, તમારા દરવાજે આવશે તો એનું નસીબ પણ બદલી શકાશે. આજે પણ એમનું મંદિર રાજસ્થાનમાં સીકર જિલ્લામાં ખાટુ ગામે આવેલ છે અને એમને ખાટુ શ્યામના નામે ઓળખાય છે. એટલે જ તો કહેવાય છે હારે કા સહારા બાબા ખાટુ શ્યામ હમારા.